أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. لقد كان لكم في رسول الله أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر وذكر الله كثيرا. रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम તમારા માટે સૌથી બહેતરીન ઉદાહરણ છે, બહુ સારું એવું એક્ઝામ્પલ છે. કોના માટે? તો કે જે કોઈ ઇન્સાન અલ્લાહની મુલાકાત કરવા ચાહે છે અને આખિરતને પામવા ચાહે છે, અને જે લોકો વધારે ખુદાને યાદ કરે છે, આ લોકો માટે રસૂલની ઝાત એક બહેતરીન આઈડિયલ છે. એ રસૂલે ખુદા કે જેણે પોતાના તબલીગી મિશનની શરૂઆત કરી અને ગારે હીરાથી નીચે આવ્યા ત્યારે કોઈ એનું ફોલોવર નહીં હતું. ખાલી મૌલાએ કાયનાત અને જનાબે ખદીજા, આ બે વ્યક્તિ એવા હતા કે જેણે રસૂલની રિસાલતને કબૂલ કરી હતી. અને જ્યારે આ તબલીગી મિશનને આગળ વધાર્યું તો લોકો પથ્થર ફેંકતા, પાગલ કહેતા, કચરો નાખતા, એના રસ્તામાં કાંટા બિછાવતા, જાદુગર અને ઘણા બધા બીજા પરેશાનીની વાતો રસૂલની સામે આવી. પરંતુ આ શરૂઆતનો દોર છે. પરંતુ એક જમાનો પસાર થયો કે જ્યારે રસૂલે ખુદાએ આખરી હજ કરી, હજ્જતુલ વિદા, ત્યારે રસૂલે ખુદાની હાલત જોઈએ તો વઝુનું પાણી એનું એક ટીપું જમીન ઉપર નહોતું પડતું. બધા લોકો શફા માટે લઈ જતા. જ્યારે ઓલો હલક કર્યો હજ પછી, ખબર છે ને, ટકો કરવાનો હોય કુરબાની પછી, તો એક વાળ રસૂલે ખુદાનો જમીન ઉપર ના આવ્યો. બધા યાદગારી માટે પોતપોતાના ઘરે લઈ ગયા. તો એક જમાનો આપણે જોઈએ કે જ્યાં રસૂલે ખુદાને પથ્થર મારતા, ખરાબ બોલતા, અને હવેનો જમાનો એ છે કે રસૂલનું પાણી શફા અને તબરુક માટે ઘરે લઈ જવામાં આવે છે. અને આ કેટલા વર્ષમાં? તો કે 23 વર્ષ દરમિયાન આટલો મોટો ઇન્કલાબ અને આટલી મોટી ક્રાંતિ આવી. આ કેવી રીતે શક્ય બન્યો? અને ખુદાવંદી આલમ ફરમાવે છે કે આ રસૂલ કે જેણે ઈ અરબના જાહિલને 23 વર્ષ દરમિયાન એવી હિદાયત કરી નાખી કે એ લોકો સીધા રસ્તા ઉપર આવી ગયા. અને ખુદાવંદી આલમ ફરમાવે છે કે આ રસૂલ તમારા માટે આઈડિયલ છે, નમૂનો છે, એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે. તો કેવી રીતે, કઈ બાબતમાં, કયા સંજોગોમાં કે એક જમાનામાં રસૂલ ઉપર અટક કરવામાં આવતો હતો, અને હવેનો જે જમાનો છે ઇસ્લામનો, એમાં રસૂલે ખુદા ઉપર લોકો પોતાની જાનને નિછાવર કરે છે. જંગે ઓહદ પછી એક औरत ઊંટ ઉપર અમુક જનાઝા રાખીને જતી હતી. કોઈને પૂછે છે કે આ કોના જનાઝા છે કે તું જે લઈને જાય છે? તો કે એની વ્યાધિ ના કરો, બસ અલ્હમ્દુલિલ્લાહ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલામત છે. અને તમે આ જનાઝા વિશે પૂછો છો તો એમાંથી એક મારા શોહરનો છે, અને બાકી બધા જનાઝા જે છે, 3-4 બીજા જનાઝા હતા, એ મારા દીકરાઓના છે. પણ આ औरत ખુશહાલ છે કે ભલે
મારા ફેમિલીના મેમ્બરોની જાન ચાલી ગઈ પણ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલામત છે. મુસઅબ બિન ઉમૈર મુસલમાન થાય છે. એને સમજાવવા માટે એની માં અને એના ભાઈઓ અને બીજા લોકો આવે છે અને કહે છે કે મુસઅબ, તું રસૂલે ખુદાને છોડી દે, તું અમારા ઘરે પાછો આવી જા, તારા માટે ઘર દોલત બધું અમે આપશું, પણ અગર જો રસૂલનો સાથ નથી મૂક્યો તો ના તો તને અમે વારસામાં કઈ ભાગ આપશું, ના પ્રોપર્ટીમાંથી એક જમીનનો ટુકડો આપશું, ના કઈ જાનવર આપશું, ઊંટ બળદ જે પણ કઈ હતું કઈ નહીં આપીએ. તો મુસઅબ બિન ઉમૈર શું કહે છે કે તમે માલો દોલતની વાત કરો છો, તમે મારો જીવ લઈ લ્યો ને તો પણ હું રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સાથ નહીં મૂકું. આ શું છે? આ ઈ વસ્તુ દર્શાવે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એટલા કામયાબ થયા હતા કે લોકો પોતાના રસૂલને અૌલાબી અનફુસિહિમ ગણતા હતા, કે પોતાના જીવ, પોતાની જાન, માલ, ઇજ્જત, આબરૂ કરતા વધારે મહત્વ રસૂલને આપતા હતા. એક હજી રિવાયત બયાન કરું. જંગે ઓહદ ઉબય ઇબ્ન કાબ કહે છે કે મેં જોયું કે સાદ બિન રબી જે છે એ જખ્મી હાલતમાં છે, એવી જખ્મી હાલતમાં છે કે બસ હવે જીવ નીકળી જશે, મરવાની અણી ઉપર છે. હવે જ્યારે કોઈ મરવાની અણી ઉપર હોય તો આજુબાજુના કોઈ લોકો હોય એને પૂછે કે કઈ વસિયત છે, કઈ તમન્ના છે. એવી રીતે આ ઇબ્ન રબીથી પણ પૂછવામાં આવ્યું કઈ તમન્ના કરી? તો કે હા. તો કે શું? તો કે મારી આખરી તમન્ના ઈ છે અને મારી વસિયત પણ ઈ છે કે તમે લોકો જ્યાર સુધી જીવતા છો ને ત્યાર સુધી ધ્યાન રાખજો કે રસૂલે ખુદા ઉપર જરા પણ આંચ ના આવે. આખરી તમન્ના પણ લોકોની ઈ છે. એટલે કે એટલો મોટો ઇન્કલાબ કે જ્યાં શરૂઆતમાં લોકો એમને પથ્થર મારતા હતા, હવે અહીંયા પોતાની જાનને નિછાવર કરે છે. આવો મોટો ઇન્કલાબ કેવી રીતે આવ્યો? ઈ છે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કામયાબી. હવે આપણે અગર જો આ રસૂલે ખુદાના જીવનને સરખું વાંચન કરીએ, એને જિંદગીમાં વિચાર કરીએ એની માટે, તો આપણને માલુમ થશે કે આ કોઈ સામાન્ય હસ્તી નથી, બલકે એક કામયાબીનો એવો સિતારો છે કે જેના નૂર સુધી બીજું કોઈ નથી પહોંચી શકતું. આ એવી કામયાબ હસ્તી છે કે અગર જો એની કામયાબ થવા વાળી વસ્તુને આપણે આપણા જીવનમાં ઉતારીએ ને તો આપણું જીવન પણ ક્યાંય કામયાબ બની શકે એમ છે. અને એમ નથી કે દાખલા તરીકે મૌલાના હોય, આગા હોય અથવા એક ઇન્સ્ટિટ્યૂટ લઈને ચાલતા હોય એના માટે જ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સિફાત અને ક્વોલિટીથી ઉપયોગ કરવાની જરૂર છે. નહીં, દરેક ઇન્સાન ભલે નોકરિયાત હોય, ધંધાર્થી હોય, ગમે તે હોય, અગર રસૂલે ખુદાના જીવનથી ફાયદો ઉઠાવશે તો આ ઇન્સાનને પણ કામયાબી મળશે. અને કામયાબી માટે વાર પણ નહીં લાગે. 23 વર્ષ દરમિયાન અગર જો રસૂલે ખુદા આખા હિજાઝને બદલી શકતા હોય તો આપણું કામ તો નાનકડું એવું છે. થોડીક એવી સિફતો ઉતારશું, થોડાક વર્ષમાં આપણે પ્રગતિના પંથે પહોંચી જશું. હવે જોવાનું એ છે આજની મજલિસમાં કે ઈ રસૂલે ખુદાની કામયાબીના સેક્રે શું હતા, કામયાબીના રાઝ શું હતા કે જેણે રસૂલે ખુદાએ અમલમાં મૂક્યા અને એટલા કામયાબ થયા કે લોકોને જ્યારે પૂછે છે અલસ્તો ઔલા બી અનફુસિકુમ, શું હું તમારી જાત કરતા વધારે મહત્વ નથી રાખતો? બધા એક અવાજમાં સાથે મળીને કીધું યા રસૂલુલ્લાહ બલા. ગદીરે ખુમના મેદાનમાં અવાજ છે. હવે કામયાબીના રાઝ તરફ જઈએ તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કામયાબીનો રાઝ, પહેલી વસ્તુ, રસૂલે ખુદાએ માણસોના દિલોને જીતી લીધા હતા, પણ પૈસાથી નહીં. આપણે અગર એમ વિચાર કરીએ કે આપણું કઈ કામ અટકેલું છે તો પૈસા દઈને આપણે પસાર કરી નાખીએ, તો
તો એ એક થોડાક વખત માટે તો સારું લાગે, પણ લોંગ ટર્મમાં એ વસ્તુ ફાયદો આપશે. પૈસાથી આપણું કામ બતાવી શકાય છે, માણસોના દિલ જીતી શકાતા નથી. આવું નથી કહેતો, બલકે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, એ રસૂલ લવ અનફક્ત મા ફિલ અર્ધિ જમીઆ, એ રસૂલ આ જમીન ઉપર જે પણ કાંઈ છે એ બધું તે ખૈરાત કરી દીધું હોત ને, લોકોને આપી દીધું હોત ને, મા અલ્લફત બૈન કુલૂબિહિમ, તો પણ તું આ બાજકણા લોકો વચ્ચે એક્યતા ના લાવી શકત, અથવા તો એનો દિલ તું ના જીતી શકત. તો પહેલી વસ્તુ કામયાબીના રાઝ માટે અગર જો આપણે ટેકો મૂકીએ છીએ કે પૈસાથી આપણે બધું હાસિલ કરીએ, તો એ વાત ખોટી છે. આપણા રસૂલની કામયાબીનો રાઝ દોલત નહીં હતી. શું હતી ઇન્શાઅલ્લાહ પછીના વાલામાં વાત કરીએ આપણે. પણ પહેલી વસ્તુ, ઘણા લોકો કહે કે ના મારા પાસે પૈસા છે તો હું પૈસાથી આ કરી નાખું ને આ કરી નાખું. ના, એક બહુ સરસ મજાની ગુજરાતીમાં એક જગ્યા ઉપર વાત લખેલી હતી કે પૈસાથી ગાડલું ખરીદી શકાય, માતેલા ખરીદી શકાય, પણ નિંદર વેચાતી ના મળે. રસૂલે ખુદા એ જ મેસેજ મૂકીને ગયા. શું હતો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે? એક સામાન્ય માણસ હતા, પણ દોલત નહીં હતી, પણ એવી રીતે જીવન વિતાવ્યું કે લોકો પોતાની દરેક તમામ દોલતને રસૂલે ખુદા ઉપર કુરબાન કરવા માટે તૈયાર થઈ ગયા. તો એક વસ્તુ કામયાબીના રાજમાં આપણે જાણવાની જરૂર એ છે કે પૈસાથી અગર જો આપણે કોઈનું દિલ જીતવા જઈએ ને તો નહીં જીતી શકીએ. બીજી વસ્તુ, ઘણા લોકો એમ કહે કે ના પૈસાથી ના થાય તો પછી પાવરથી, તાકાતથી, હુકુમતથી, ડરાવવાથી, મારવાથી, ના, એ પણ શક્ય નથી. આપણે અગર જો આપણે આપણા મિશનમાં કામયાબ થવું હોય ને, તો ના તો દોલત કામ લાગશે, ના તો ધાક ધમકી કામ લાગશે, ના તો તાકાત કામ લાગશે. ફિરૌન, કારૂન, શદ્દાદ, નમરૂદ, સદ્દામ, આ બધા પાસે તાકાત બહુ હતી, સૈનિક હતા, હથિયાર હતા. જેને કે બેસ જા તો બેસ જવું પડતું. પરંતુ આ ધમકી અને તાકાતથી સર ઝુકાવી શકાય, કોઈના દિલ ઝુકાવી શકાય બિલકુલ નહીં. યઝીદે શું કર્યું? મુસલમાનોના સરને ઝુકાવ્યા. બધી જગ્યાએ હુકુમતમાં માણસો આર્મી મોકલી દીધી, બધાને નમાવી નાખ્યા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો સર કલમ કરી નાખ્યો. અહલે બેત અલૈહિસ્સલામને કૈદી બનાવીને દરબારમાં લઈ આવ્યો. ત્યાં જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બહુ સારો એવો તારીખી જુમલો બયાન કરે છે અને ફરમાવે છે, ફકીદ કૈદક એ યઝીદ, તારે જેટલી મક્કારી કરવી હોય ને એટલી તું કરી લે. વસઆ સઅયક, અને તારે જેટલી મહેનત કરવી હોય ને એટલી મહેનત પણ કરી લે. વનાસિબ જોહદક, તારે કોશિશ કરવી એટલી કરી લે, અને તારી ટોટલી હુકુમતને તું કામે લગાડી લે, તાકાત પણ ઉપયોગ કરી નાખ. મક્કારી કરી લે, કોશિશ કરી લે અને મહેનત કરી લે. તેમ છતાં એ યઝીદ, ફવલ્લાહ, અલ્લાહની કસમ ખાઈને કહું છું, લા તમહુ ઝિક્રના, તું અમારા ઝિક્રને મિટાવી નહીં શકે. હા છે, રસૂલનું મિશન એવું મજબૂત છે કે જ્યાં પૈસાથી ખરીદી નથી શકાતું, તાકાતથી એને બરબાદ નથી કરી શકાતું, એની સામે ઉભા રહેવાથી આ રસૂલનું મિશન ઊભું નથી રહી જતું. તું અમારા ઝિક્રને મિટાવી નહીં શકે. અને ફરમાવે છે, વલા તુમી વહયના, અને તું અમારી વહીને, અમારા ખાનદાનમાં જે વહી નાઝિલ થઈ છે એને તું બરબાદ નહીં કરી શક. આ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ફરમાવે છે. તો અહીંયાથી જાણવા મળે છે કે રસૂલનું મિશન ના પૈસાથી હતું ના તાકાતથી હતું. અત્યારે ભલે ગામમાં ઘણા માણસો બોલતા હોય, ગેર મુસલમાન બોલતા હોય કે ઇસ્લામ તલવારના જોરથી ફેલાણો. ના, કઈ નહોતું. શું હતું? મદીનાના માણસો પાસે જરાય તાકાત નહોતી.
ના તલવારથી ફેલાણો છે, ના દોલતથી ફેલાણો છે. આપણે પણ કોઈ મિશનમાં આગળ વધવું હોય તો આ બે વસ્તુ કામ નહીં લાગે. એ એટલું મગજમાં સાચવી લેવાની જરૂર છે. ના તો આપણે પૈસાથી દિલ જીતી શકાશે, ના તો તાકાતથી કોઈને આપણે આપણા કાબુમાં કરી શકશું. એના દિલને કાબુમાં નહીં કરી શકીએ. ત્રીજી વસ્તુ, અગર રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનમાં આપણે જોઈએ ને તો એ પોતાના ઇસ્લામને ફેલાવવા માટે કોઈ ખરાબ વસ્તુનો ઉપયોગ નથી કર્યો. ઘણી વખત ઘણા માણસો શું થાય કે મારે એક કામ ચલાવવું છે પણ હવે સીધી રીતે નથી થતું, ભાઈ આંગળી વાકી કરીને આપણે કામ પતાવી નાખીએ. પણ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના કામયાબીમાં આ આંગળી વાકી નથી કરી. આપણે તો ઉર્દુમાં કહેવત છે ને, બરાબર છે ને, जब सीधी उंगली से घी ना निकले तो टेढ़ी करनी पड़ती है कि वाकई आंगળી કરો ઘી નીકળી જાય. પણ ના, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની એ સિફત નહીં હતી. ના, એનો ઇસ્લામ પણ પ્યોર હતો અને સીધી રીતે વાત કરતા. રસૂલે ખુદાનો દીકરો ગુજરી ગયો ઇબ્રાહિમ, અને એવું થયું કે એક બે દિવસની અંદર જ સૂરજ ગ્રહણ થયું, એક્લિપ્સ થયું. હવે એ જમાનામાં એક્લિપ્સ થી લોકો બહુ બીતા, કારણ કે હજી સાયન્ટિફિક રીઝન ખબર નહોતી લોકોને. તો કે આ રસૂલે ખુદાનો દીકરો ગુજરી ગયો ને એટલે આ સૂર્ય ગ્રહણ થયું. એટલે એમ લાગે છે કે ઇસ્લામ સાચો ધર્મ છે. બધા માણસો આવ્યા, યા રસૂલલ્લાહ, અમે જે મુસલમાન થવા ચાહીએ છીએ. શું કામ મુસલમાન થવા ચાહો છો? તો કે યા રસૂલલ્લાહ, તમારો દીકરો ગુજરી ગયો ને એટલે આ સૂર્ય ગ્રહણ થયું, તો અમને એમ લાગે છે કે આ તમારો ધર્મ સાચો છે. રસૂલે ખુદા કહે છે કે ના ના, તમારે મુસલમાન થવું હોય તો થાઓ, પણ મારો દીકરો ગુજરી ગયો અને આ એક્લિપ્સ, આ બેમાં કોઈ જાતનો રિલેશન છે નહીં. આ કઈ કારણ નથી, આ બે વચમાં કઈ સંબંધ નથી. તમારે મુસલમાન થવું હોય તો થાઓ. આ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. નકર તો માણસો મુસલમાન થતા હોય એટલે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તાકાત વધે. તો કે હા, જે બાને થવું હોય મુસલમાન થાઓ. ના, રસૂલે ખુદા કે નહીં, તમારે થવું હોય તો થાઓ, પણ આ બે વચ્ચે કાંઈ સંબંધ નથી. કોઈ માણસ આવીને કહે છે, યા રસૂલલ્લાહ, મને 2 મહિનાનો મોકો આપો, હું સરખું રિસર્ચ કરું અને પછી મુસલમાન થાઉં. રસૂલે ખુદા કે 2 નહીં, 4 મહિના વિચાર કર, રિસર્ચ કર અને પછી આવજે. જો તને અક્લમાં બેસે તો કબૂલ કરજે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઇસ્લામને ફેલાવવા માટે કોઈ ખોટી અને આડી વળી વસ્તુનો ઉપયોગ કરતા. શેબે અબુ તાલિબ માંથી જ્યારે બહાર આવે છે ત્યાં તો હવે જનાબે ખદીજાની દોલત પણ ખતમ થઈ ગઈ, ઇકોનોમી હાલત પણ બહુ ખરાબ. હવે મુસલમાનો, હવે એની પાસે કાંઈ નથી. ભલે ઓલા જે પાબંદી હતી બધી એ ચાલી ગઈ, પણ હવે મુસલમાનોની હાલત સારી નથી. એક કબીલાનો સરદાર આવે છે અને કહે છે કે યા રસૂલલ્લાહ, અમે મુસલમાન થઈ જઈએ, પણ અમારી એક કન્ડિશન. તો કે શું કન્ડિશન? તો કે તમારા પછી ખલીફા અમારામાંથી હોય. રસૂલે ખુદા કહે છે કે ભલે તમારી પાસે દોલત હોય તો તમને મુબારક, મને તમારી દોલત નથી જોતી, પરંતુ સાથે સાથે તમારી આ કન્ડિશન પણ મને કબૂલ નથી. તમારે મુસલમાન થવું હોય તો અલ્લાહ માટે ખુલૂસે દિલથી તમે ઇસ્લામ કબૂલ કરો. બાકી તમે કન્ડિશન રાખીને આવો તો ના તો મને તમારી દોલતની જરૂર છે, ના તો મને તમારા સહકારની જરૂર છે. હવે બીજા હોય તો શું કરે? હા, વાંધો નહીં, દે પૈસા દે, પછી જોયું જશે. આપણે ધંધો ચાલુ કરવો હોય, પૈસા ના હોય, ઓલો કહે કે ભાઈ હું તને પૈસા આપું પણ મને એટલા ટકા દેવાના. તો આપણે શું કહીએ? ભાઈ અત્યારે તો હું ખાલી જાઉં છું, ડૂબતે કો તિનકે કા સહારા. ડૂબતો માણસ હોય એને જે પણ હાથમાં મળે ને એ પકડી લે. પણ રસૂલે ખુદા એ નહીં, મકસદ નેક છે તો એ મકસદ સુધી પહોંચવાના રસ્તા પર રસૂલે ખુદાએ આડાવડા ઉપયોગમાં લીધા નથી, સીધા રસ્તા લીધા છે. તો આ 3 વસ્તુ થઈ. આપણા મિશનને કામયાબ બનાવવા માટે પૈસો કામ નથી લાગતો, તાકાત કામ નથી લાગતી, અને આડાવડા રસ્તા પણ કામ લાગતા નથી.
મકસદ નેક હોય તો એને પહોંચવા માટેનો રસ્તો પણ નેક હોવો જોઈએ. એક સલવાત આપણે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. ચોથી વસ્તુ જે રસૂલે ખુદાની કામયાબીની સિક્રેટ છે એ આ છે કે એ પોતાના મકસદ માટે મહેનત કરતા હતા. બાકી બેઠા બેઠા સપના જોતા રહીએ ને તો એનાથી કઈ કામયાબી નસીબ થતી. અગર મકસદ સુધી પહોંચવું છે તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરતને આપણે જોઈએ. રાત્રે જાગી જાગીને પણ તબલીગ કરતા, દિવસે પણ તબલીગ કરતા, મહેનત કરતા. મહેનત વગરનું કાંઈ ફળ મળતું. સપના તો ઈ સાકાર થાય છે કે જેના માટે નિંદર વેચવી પડે. બાકી ઈ બધા સપના શું કામના કે જે રાત્રે સૂતા સૂતા જોવામાં આવ્યા હોય. આપણા માટે જરૂરી છે કે આપણે કોઈ હદફ માટે આગળ વધતા હોય તો એમાં જરૂરી છે કે આપણે સરખી મહેનત કરીએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની હિદાયતના કામમાં એટલી મહેનત કરતા કે ખુદ ખુદાવંદી આલમ કહે છે કે રસૂલ બસ બધા મુસલમાન નહીં થાય. અમુક જાડી બુદ્ધિના છે, નહીં માને. ખુદાવંદી આલમ ફરમાવે છે ઇન્નકા લા તુસ્મિઉલ મૌતા. એ રસૂલ તું મુર્દાઓને જે છે એ નહીં સમજાવી શકે. આમાંથી ઘણા બધા લોકો જે છે જાણે છે, માને છે, પણ મૈયત જેવા છે, એને કઈ અસર નથી થતો. માટે તું એને સમજાવી શકીશ જે તારી વાતને કબૂલ કરતા હોય. માટે બધામાં મહેનત ના કર. અને રસૂલની સામે કોઈ સામાન્ય માણસો નહીં હતા, એવા હઠીલા માણસો હતા, અબુ જેહલ જેવા, કે જેની માટે રસૂલે ખુદા ફરમાવે છે કે આ લોકો ફિરૌન કરતા પણ બદતર હતા. ફિરૌન કેવો હતો? હઝરત મૂસાનો દુશ્મન હતો, વાત બરાબર. પણ જ્યારે દરિયાએ નીલમાં ડૂબતો હતો ને ત્યારે શું કહે છે? આમનતુ બિરબ્બિ મૂસા વ હારૂન. હું મૂસા ને હારૂનના પરવરદિગાર ઉપર ઈમાન લઈ આવ્યો. અને આ અબુ જહલ જ્યારે મરતો હતો તો મરતા દમ સુધી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ખરાબ બોલતો આ દુનિયાથી ગયો. તો કે મારી સામે ફિરૌન કરતા પણ બદતર લોકો હતા, પણ રસૂલે ખુદાએ પોતાનું કામ મૂક્યું નહીં અને મહેનત કરી. તો આ ચોથી વસ્તુ રસૂલના મિશન માટે જે જરૂરી હતી એ આ છે કે પોતાના હદફ અને પોતાની હિદાયતના કામ માટે રસૂલે ખુદાએ ખૂબ મહેનત કરી છે. પાંચમી વસ્તુ, રસૂલની કામયાબીનો અગર જો રાઝ જોવો હોય ને અને આપણે પણ એનાથી દર્શ લેવો હોય ને તો આ એક બહુ મહત્વની વાત છે. એ છે પાબંદી. રસૂલે ખુદા મહેનત કરતા એવું નહોતું કે આજે મહેનત કરીને કાલે ના કરી. મન થાય ત્યારે મહેનત કરે, મન થાય ત્યારે મહેનત ના કરે. ના, એવું નહીં. રસૂલે ખુદા મહેનત કરતા અને પાબંદી સાથે મહેનત કરતા અને મક્કમ હતા. હવે આપણા બધાનો હદફ શું છે? આ મજલિસમાં આવીએ છીએ, માતમ કરીએ છીએ, નમાઝ પઢીએ છીએ, આ બધામાં મકસદ શું છે? તો કે આપણે જન્નત સુધી પહોંચી શકીએ. હવે જન્નત સુધી પહોંચવું છે તો પછી સગવડીઓ ધર્મ નહીં ચાલે કે આજે હું નમાઝ પઢવા માટે પાબંદી સાથે આવ્યો અને કાલે મારી નમાઝ કઝા થઈ ગઈ. એવું ના હોય. બલકે પાબંદી અને મક્કમતા સાથે રસૂલે ખુદા જે કામ કરતા હતા એ કામને આગળ વધાર્યું. હવે કોઈ ઇન્સાન કહે છે કે ના, હું ધર્મ કરું, મારું દિલ પણ પાક છે, જમાતમાં જેટલું ડોનેશન જોવે હું ડોનેશન પણ આપું, પણ નમાઝ ને રોઝા એ મારાથી ના થાય. અને ખુદા તો ગફૂર રહીમ છે. ના, એમ ના થાય. રસૂલે ખુદા જ્યાં ઇકોનોમીમાં સરસ મજાની સખાવત કરતા, સમાજમાં બધા સાથે હળીમળીને રિલેશન રાખતા, ત્યાં સાથે સાથે ઇબાદતમાં પણ એટલા જબરદસ્ત હતા કે ઇંતજાર કરતા કે ક્યારે નમાઝનો ટાઈમ થાય અને હું નમાઝ પઢીને મારા દિલને સુકૂન આપું. ઇબાદતમાં હોય, સોશિયલમાં હોય કે ઇકોનોમીમાં હોય કે પોલિટિકમાં હોય, બધી જગ્યાએ રસૂલે ખુદાના કાર્યો એકદમ પાબંદી સાથે અને ટાઈમ ટેબલની સાથે હતા. ઘણા માણસો આવે પણ છે, યા રસૂલલ્લાહ અમે ઇસ્લામ કબૂલ કરીએ,
પણ આ રોજ રોજ નમાઝ પડવી ને હર વર્ષે રોજા રાખવા એ અમારાથી ના થાય. રસૂલે ખુદા કહે છે ના, ધર્મ છે તો આખો અપનાવો, અડધો તમને કામ નહીં લાગે. અને ફરમાવે છે કે લા ખૈર ફી દીન લા રૂકુઅ ફીહ વલા સુજૂદ. એ ધર્મનો કોઈ ફાયદો નથી જેમાં રૂકુ અને સિજદા ના હોય, એટલે કે નમાઝ ના હોય. આપણા માટે જરૂરી છે કે આપણે અગર જો આપણા મિશનમાં કામયાબ થવું છે, આપણે અગર જો આપણા ધંધાને વિકસિત કરવો છે, તો જરૂરી છે કે આપણે એમાં મહેનત પણ કરીએ અને પાબંદી સાથે મહેનત કરીએ. એમ ના હોય કે આજે મેં 7 વાગે દુકાન ખોલી અને બીજે દિવસે 10 વાગે દુકાન ખોલી. આજે માલ લીધો, એના પૈસા જલ્દી ભરી દીધા અને પછી બીજા વખતે ઓલાએ માલ આપ્યો તો 2 વર્ષ સુધી એના માલના પૈસા ઠેકાડી દીધા. આ એક એક્ઝામ્પલ છે. જરૂરી છે કે આપણે આપણા ધંધામાં, આપણા કોઈ પણ કાર્યમાં આપણો જે પણ હદફ હોય, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ધ્યાનમાં રાખી અને એમાં મહેનત પણ કરીએ અને પાબંદી પણ રાખીએ. છઠ્ઠી વસ્તુ જે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કામયાબીનો મહત્વનો ભાગ, મહત્વની સિક્રેટ હતી ને, એ છે નેક અખલાક, કે જેની માટે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં પણ ઇરશાદ ફરમાવે છે, ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. એ રસૂલ, ખરેખર તું બહેતરીન અખલાકનો માલિક છો, અઝીમ અખલાકનો માલિક છો. હવે આપણે અગર રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગીમાં આપણે જોઈએ ને, તો એમના અખલાક લોકોના દિલ જીતવા માટે કાફી હતા. કે મુશરિક લોકો બોલી રહ્યા હતા, આ રસૂલ કેવા છે, એટલે એ લોકો તો તોછડાઈથી બોલાવતા કે આ મોહમ્મદ બિન અબ્દુલ્લા કેવા છે કે જેણે આપણા બધા જવાનોના દિલને પોતાના હાથમાં લઈ લીધા છે. આ કેવી રીતે? આ અખલાક હતા. રસૂલે ખુદા કહે છે કે હું મારી જિંદગીમાં 5 વસ્તુને કદી નહીં છોડું, એમાંથી એક વસ્તુ એ છે નાના બચ્ચાઓને સલામ કરવી. રસૂલે ખુદા કહે હું મોટો છું, બચ્ચાઓ મને સલામ કરે? નહીં, રસૂલે ખુદા ખુદ સલામ કરતા, લોકોના દિલ આમ જીતી નાખતા. જ્યારે લોકો એને ખરાબ બોલે, રસૂલે ખુદા એને દુઆ આપતા, અલ્લાहुम्मा અહદિ કૌમી ઇન્નહુમ લા યઅલમૂન, કે ખુદાએ મારી કૌમની હિદાયત કરી, લોકો નથી જાણતા. આપણે જોઈએ કે ઘણા બધા નબીઓના કૌમ ઉપર, એની ઉમ્મત ઉપર અઝાબ આવ્યો. કોઈ ઉપર પથ્થરનો વરસાદ આવ્યો, કોઈ ઉપર આગ વરસાવવામાં આવી, કોઈ ઉપર એવી આંધી ચાલી કે બધા મૂર્તિ બની ગયા, સ્ટેચ્યુ બની ગયા. ઘણાને ક્યાં ને ક્યાં ફેંકી દેવામાં આવ્યા, ઘણાને ડૂબાડી દેવામાં આવ્યા. આ ઘણા બધા અઝાબ આવ્યા. પણ આપણે કોઈ દિવસ સાંભળ્યું મુસલમાનો ઉપર આવો ખતરનાક અઝાબ આવ્યો જે પહેલાના નબીઓ ઉપર આવ્યો હતા? આ રસૂલે ખુદાના અખલાક હતા, એના ઉપર જે પણ મુસીબત આવતી, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હંમેશા દુઆ કરતા. એટલા માટે તો રસૂલે ખુદાને આપણે શું કહીએ છીએ? ખુદાએ લકબ આપ્યો છે रहमतुल लिल आलमीन, કે આ રસૂલ જે છે એ આલમીન માટે રહેમત બનીને આવ્યા છે. તો આપણે પણ અગર જો આપણા મિશનમાં કોઈ કામયાબી જોતી હોય ને, તો અખલાક આપણે નેક રાખવા પડશે. અને 7મી અને આખરી વાત, અને મસાઇલ તરફ આવું છું, અને એ છે સબ્ર. અગર જો ધીરજ અને સબ્ર ન હોય જિંદગીમાં, તો ઇન્સાન ક્યાંય આગળ નથી વધી શકતો. આ દુનિયા છે, તડકાને છાયા, ઉતારને ચડાવ, અમીરી ને ગરીબી, આ દુનિયામાં આવવાની છે, આવવાની છે, આવવાની છે. રસૂલે ખુદા કામયાબ થયા એટલા માટે કે એના ઉપર જે મુસીબતો આવી, તો એનામાં એ સબ્ર કરી. ઘણી વખત મુસીબત પોતાના દોસ્તોમાંથી આવી, ઘણી વખત મુસીબત પોતાની પત્નીઓમાંથી આવી, સહાબીઓમાંથી આવી, લશ્કરમાંથી આવી, પણ રસૂલે ખુદા દરેક જગ્યાએ સબ્ર કરતા રહ્યા અને પોતાના મિશનને આગળ વધારતા રહ્યા. અગર જો આ 7 વસ્તુ ને આપણે આપણી જિંદગીમાં ઉતારીએ ને, તો આપણી જિંદગીના જે પણ હદફ હોય ને, એમાં આપણને જરૂર કામયાબી મળશે. પણ એની માટે જરાક સબ્ર જોવે. એમ નહીં કે આજે મેં કંઈક મક્કમ ઈરાદો કર્યો તો હવે કાલે ફળ મળવું જ જોઈએ. ના, રસૂલે ખુદાને 23 વર્ષ લાગ્યા
ઘણા જવાનિયાઓ દુકાન ખોલે એટલે એમ થાય કે આજે મેં દુકાન ખોલી એટલે કાલે હું મલ્ટી મિલિયાર્ડર બની જવો જોઈએ. જેણે પણ દુકાન ખોલી છે એ બધાને પૂછજો, જેણે પણ ધંધો ચાલુ કર્યો છે બધાને પૂછજો કે ભાઈ પેલા કેટલો વેપાર હતો અને હવે આમ કેવી રીતે પહોંચ્યા. તો એ લોકો આવી જ બધી વાત કરશે કે પહેલા અમારી પાસે કાંઈ વેપાર નહોતો, પણ અમે સબ્ર કરી, મહેનત કરી, મક્કમતા રાખી, નેક અખલાક રાખ્યા અને લોકોના દિલ જીતવા કોશિશ કરી, ઘરાકને હાથમાં લેવા કોશિશ કરી, ત્યારે અમે આગળ વધ્યા. અગર આ બધી વાતનો ખુલાસો કરીએ ને તો સૌથી મોટી કામયાબીનો રાઝ આપણને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનથી આપણને મળે છે. એક સલવાત પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. ઘણી બધી વાતો હતી, પણ આજની મજલિસમાં આ 7 વાતો તમારી સમક્ષ રજૂ કરી કે જે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગીમાં કામયાબીના મહત્વના રાઝ હતા. એવું નથી કે જે લોકો બધા બોલતા હતા કે યા રસૂલલ્લાહ અમારી જાન તમારા ઉપર કુરબાન, અમારા મા બાપ તમારા ઉપર કુરબાન, અમારો માલ તમારા ઉપર કુરબાન, તો ઘણા લોકો જબાનથી જ બોલતા હતા, અમલમાં કાંઈ નહોતું. એટલે સુધી કે બાજુના લોકો હતા ને એ પણ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાત નહોતા માનતા અને મુનાફિકત કરતા. રસૂલે ખુદા જ્યારે બીમાર પડ્યા, રસૂલે ખુદાને પોતાની ઉમ્મતની બહુ યાદી હતી કે છે લાવો હું કંઈક લખી આપું તમારા માટે કે જેથી મારા પછી તમે ગુમરાહ ના થાઓ. તો એ જ સાહાબીઓમાંથી એક બોલે છે કે આને હવે બીમારીમાં તાવ આવી ગયો છે ને તો આ બકવાસ કરે છે, ગેલો થઈ ગયો છે. રસૂલે ખુદાને જ્યારે પાગલ કહેવામાં આવે, રસૂલે ખુદા ખીજાય છે કે તું શું બોલે છે, હું ચાહું છું કે તમારી હિદાયત કરું. હવે બાજુમાં ઊભા થા, એમાંથી કોઈ કહે છે કે ના દેવું જોઈએ, કાગળ ને કલમ દેવું જોઈએ, કોઈ કહે છે કે ના દેવું જોઈએ. રસૂલે ખુદા કહે છે કે મારી પાસે તમે અવાજ ના કરો, ચાલ્યા જાઓ, કારણ કે મારી પાસે આ સામે અગર ઝઘડો કરશો તમારા બધા અમાલ બરબાદ થઈ જશે, ચાલ્યા જાઓ. કોઈને રહેવા ના દીધા, ફક્ત અહલે બૈત અલૈહિસ્સલામ ત્યાં છે. થોડી વાર થાય છે કે જિબ્રાઈલ આમીન નાઝિલ થાય છે. કહે છે એ જિબ્રાઈલ શું હજી કાંઈ અલ્લાહનો હુકમ પહોંચાડવાનો બાકી રહી ગયો છે, તમે નાઝિલ? તો કે નહીં યા રસૂલલ્લાહ, હવે કોઈ હુકમ પહોંચાડવાનો બાકી નથી રહ્યો, બસ હું તમારા માટે એક જન્નતથી હદિયો લઈને આવ્યો છું. અને એક કાફૂરનો ટુકડો કાઢે છે, મોટો ટુકડો કાઢે છે અને કહે છે યા રસૂલલ્લાહ હવે તમારો વખત નજદીક આવી ગયો છે, આ કાફૂર તમારા ગુસ્લ અને હુનૂત માટે કામ લાગશે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે મને આટલો બધો કાફૂરનો ટુકડો નહીં જોવે. એના 4 ટુકડા કરે છે. એક ટુકડો જનાબે સૈયદાના હાથમાં આપે છે, કહે છે કે આ તમારા ગુસ્લો કફન માટે, ગુસ્લ અને હુનૂત માટે એક ઇમામ અલીને આપે છે અને એક ઇમામ હસન માટે રાખવા માટે કહે છે. ત્યારે જનાબે સૈયદાએ શાયદ કહ્યું હોય કે બાબા જાન શું મારા હુસૈન માટે આ જન્નતી કાફૂર નહીં મળે? ત્યારે રસૂલે ખુદા ફરમાવે છે એ બેટી તારા હુસૈનને કાફૂરની જરૂર નહીં પડે, એનું કાફૂર કરબલાની ઉડતી ખાક હશે, એનું કાફૂર એમના શરીરથી નીકળતું લોહી બનશે. આઝાદારો એ વખત એવો હતો કે આખરી વખતમાં જનાબે સૈયદા પોતાના બાબાને બેટીને રડવા લાગે છે, કહે છે બાબા મારા હુસૈનને રડવા વાળું કોણ હશે? ત્યારે રસૂલે ખુદાએ ફરમાવેલું આ બેટી ખુદા એક એવી કૌમને પેદા કરશે કે જેના જવાનો હુસૈનના જવાનો ઉપર માતમ કરશે, એના ઉપર આંસુ આવશે.
આ સદારો વખત પસાર થયો, જનાબે ફાતિમા ઝહરા બહુ ગમગીન રહેવા લાગ્યા. બાપથી જુદાઈનો વખત આવી ગયો. ખુદાવંદે આલમ કોઈ બાપથી એની દીકરીને જુદા ના કરે, પરંતુ આ જુદાઈનો વખત આવી ગયો. જનાબે ફાતિમા ઝહરા ખૂબ ગિરિયા કરતા હતા. રસૂલજી પોતાની દીકરીના આંસુ જોવાના નહીં અને નજદીક બોલાવે છે, ગળે લગાડે છે અને કાનમાં એક વાત કહે છે કે જેનાથી જનાબે સૈયદા ખુશ થઈ ગયા. પૂછવામાં આવ્યું કે આ શું વાત હતી કે ઓચિંતા તમે ગમમાંથી તમે ખુશીમાં આવી ગયા? ત્યારે શાયદ જનાબે સૈયદા જવાબ આપે અને તારીખ પણ ગવાહી આપે છે કે શાયદ રસૂલે ખુદાએ કાનમાં કહ્યું હોય, આય મારી દીકરી, આપણી જુદાઈ બહુ લાંબી નથી ચાલવાની. અનકરીબ સૌથી પહેલા તમે મારાથી મુલાકાત કરશો. આઝાદારો, આ બાપ દીકરીની જુદાઈ બસ ફક્ત 90 દિવસથી વધારે ના રહે, 95 દિવસથી વધારે ના રહે. હા, એક આ જુદાઈ આપણને દેખાય છે. આનાથી ઓછી જુદાઈ આપણને કરબલાના મેદાનમાં દેખાય છે કે ઇમામે હુસૈન થી એમની દીકરી સકીના બસ 1 મહિના માટે જુદા હતી, પણ કેવી મુસીબત બંને દીકરીઓ ઉપર પછાડવામાં આવી. અહીંયા રસૂલની વફાત પછી જનાબે સૈયદાના દર ઉપર આગ અને લાકડી લાવવામાં આવી, એમનો દરવાજો સળગાવવામાં આવ્યો. મોહસિનની શહાદત વાગે થઈ. અહીંયા સકીનાને આપણે જોઈએ, એક બાપની શહાદત પછી દીકરીને ગાલો પર તમાચા લગાવવામાં આવ્યા, ગાલોથી બાલીઓ છીનવામાં આવી. કરબલાથી કૂફા અને કૂફાથી શામ દરબદરનો સફર કરાવવામાં આવ્યો. હા સદારો, અહીંયા રસૂલે ખુદા જ્યારે પોતાની દીકરી સાથે આખરી વખતમાં જુદા થઈ રહ્યા હતા, ક્યારેક રસૂલની હાલત એવી હતી, ક્યારેક હોશમાં આવતા ફાતિમા સલામુલ્લાહ અલૈહા સાથે વાત કરતા, અલી સાથે વાત કરતા, હસનૈનના માથા ઉપર હાથ ફેરવતા તો ક્યારેક બેહોશ થઈ જતા. એવામાં કોઈ માણસ દરવાજો ખટખટાવે છે. જનાબે સૈયદા કહે છે કે મારા બાબા અત્યારે આરામ ફરમાવી રહ્યા છે, અહીં આવનાર પછી આવજે. આઝાદારો, આવનાર ચાલ્યો જાય છે. થોડી વાર પછી પાછો દરવાજો ખટખટાવે છે. જનાબે સૈયદા ફરી કહે છે, આવનાર તું ચાલ્યો જા, મારા બાબા આરામ ફરમાવી રહ્યા છે. આઝાદારો, આવનાર જાતો રહે છે. જ્યારે ત્રીજી વાર દરવાજો ખટખટાવે છે, જનાબે સૈયદા તડપી જાય છે, કહે છે કે કોણ છે જે મારા બાબાને આરામ પણ નથી કરવા દેતું? એવામાં રસૂલને હોશ આવી જાય છે અને કહે છે, આય ફાતિમા, કોણ આવી રહ્યું છે? કહે છે, બાબા આવનાર ત્રીજી વખત દરવાજો ખટખટાવે છે. ત્યારે રસૂલે ખુદા ફરમાવે છે, એ બેટી સૈયદા, આ તારા ઘરનો શરફ છે કે મલેકુલ મોત પણ રજા લીધા વગર દાખલ નથી થતો, પરંતુ હા, એ જ સૈયદાના ઘર ઉપર મુસલમાનો આગ ને લાકડી લઈને આવે છે. જનાબે ફાતિમા ઝહરાની કમર તૂટી જાય છે, જિંદગી ભર કમર પકડીને ચાલતા રહે છે, નોહો બુલંદ કરે છે. તબ્બત અલૈયામ તાઇબુ લવ અન્નાસ બદલ અલૈયામ સરના લયાલયા. અય બાબા, તમારી બાદ મારા ઉપર એવી મુસીબતો પડી કે અગર રોશન દિવસ ઉપર પડત તો કાળી રાતમાં બદલાઈ જાય. અલા લعنતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون.